સૌરાજ્ઞા સૌરાજ્ઞા પંક્તિ કંઠે બિરાજે દાદા દીપક આનંદજી નથી સંભળાતું. ટ્રેન. હેલો હેલો હા, હવે આવે છે થોડો. હેલો, સંભળાય છે? અવાજ આવે છે થોડો. ટ્રેન માંથી ને એટલે થોડુંક એટલે શબ્દથી સંસ્કાર ઉભો થયો અને એ શબ્દ જો છે આ રાજને પામે દાદા ભગવાન સ્વરૂપ દાદા ભગવાનને પામે તો દાદાના કંઠે બિરાજવા એટલે આપણે આ શબ્દો સ્વાદયાત થયા અને સ્વાદયાત થતા પછી શબ્દ સમય જાય એમ કહેવાય છે ભગવાનની વાણી. વાણીનો સ્ટોક અને કલ્યાણ કરવાના હેતુએ કલ્યાણ કરવાની ભાવના એવી વાણી એમની વિચારો છે કે ચાર્જ થઈએ છે એમ કહેવાય છે કે હરિ ભગવાન નિર્વાણ થવાની 48 કલાક 48 અવર્સ નોન સ્ટોપ એની દેશમાં નીકળેલી 48 અવર્સ 48 કલાક નોન સ્ટોપ અને ત્યારે વાણીનો સ્ટોક પૂરો થયો અને જે છેલ્લી ભૂમિકા છે જ્યાં એને શૈલીકરણ થઈ છે એ શૈલીકરણ થયું અને ભગવાનની વાર્તાની એટલે આપણે જે દાદાએ આપ્યું છે એનો આપણે થોડું વિચારણા કરીએ કે શું આપી દીધું છે તો આપણે હવે થાય અને એક તો પહેલા પોતાનો બહુ નિશ્ચય થાય સ્ટ્રોંગ નિશ્ચય અને નિશ્ચયના આધારે પછી જે બધા સાધનો આપણને મળ્યા છે એનું આપણે ઉપયોગપૂર્વક આરાધન કરીએ. એક વસ્તુ ફરી ફરી પોતાને બધાને યાદ દેવડાવવાની આવી જ ના મળ્યા ફરી આ રીતે પુરુષાર્થ રહેતો નથી. મન મને સાહેબ પ્રયોગ આપ્યા છે તે આપણને સહજ થવા માટે નોર્મલ થવા માટે વપરાય છે. સંભળાય છે? હા, વચ્ચે અવાજ ડિસ્કનેક્ટ થયો હતો. સંભળાય છે? હા, બરાબર. સંભળાય છે? સંભળાય છે. જ્ઞાન કામના જ પ્રયોગ જ્ઞાન કામના જ પ્રયોગ છે. એમાં ક્રિયા હોવા છતાં ક્રિયા કાંડ રહ્યું નથી. તેનો ઉપયોગ પૂર્વક પુરુષાર્થ કરીએ તો આપણને એનો લાભ મળે. પછી છે કરણજી. હા, શું કહ્યું? સંભળાયું નહીં. હા, તમે તમે આ બે કડી વિશે થોડું વધારે ચડકાડો જઈ સચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. તો આજે આપણે અત્યારે પુરુષાર્થ ચાલી રહ્યો છે, કંઠે બિરાજો એ દાદા ઉછરાવ સૌની ભાષા. તો એની અંદર અત્યારે પ્રયોગમાં દેખાઈ રહ્યું છે કે નીકળતી વાણી જેટલી જેટલી પણ વાણી નીકળે છે એ બધી વાણીમાં
કે કેટલા અભિપ્રાય વાળી વાણી હોય છે, અલગ અલગ પ્રકારની મોટા ભાગની જે દિવસ દરમિયાન બધી વાણી નીકળતી હોય છે એ આપણે પોતે અભ્યાસ કરીએ તો દેખાય છે અંદર કે મોટા ભાગની અભિપ્રાય અને પૂર્વગ્રહ ભરેલી વાણી નીકળતી હોય છે. અને એ જોઈએ અને એની સામે જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું આપણે જોઈએ તો આખી એ સ્યાદવાદ વાણી છે. તો એની જોડે જ્યારે જ્યારે આપણે કમ્પેર તો ના કરાય, પરંતુ એ આપણું એચિવમેન્ટ, એક ગોલ છે કે અહીં સુધી પહોંચવાનું છે. તો એ દેખાય છે તો એમ લાગે છે કે ભાઈ હજુ આપણે એકડો માંડ્યો નથી, પરંતુ આપેલું છે અંદર, એટલે ધીરે ધીરે કરીને આપણે ત્યાં સુધી પહોંચી શકો. કારણ કે એવી વાણી આપણે સાંભળેલી છે, એ સાંભળેલી વાણી છે માટે આપણે ત્યાં આગળ એ પહોંચી શકીશું એવું મનમાં નક્કી થાય છે. જય સચ્ચિદાનંદ. સ્યાદવાદ વાણી સાંભળી છે માટે આપણે ત્યાં સ્યાદવાદ વાણી આપણી પણ થશે એવું અંદર નક્કી થાય છે. જય સચ્ચિદાનંદ. કરેક્ટ. બહુ જ સરસ. અને આ તો દાદાના વચનો નીકળેલા છે, એટલે જેમ આપણે એડજસ્ટ એવરીવેર તેની કોઈ બરાબર ટાળે જે આપેલું છે ને, એવી જ રીતનું આ ઇન્ટરપ્રિટેશન આપણને મળેલું છે, જેના આધારે આપણો જે આદર્શ થયા વગર કોઈને મોક્ષ થયેલો નહીં. જ્ઞાન મળ્યું, વ્યવહાર શુદ્ધ થયો એટલે તે છૂટો પડ્યો. જ્ઞાન મળવાથી દીપકાનંદજી, તમારો ઓડિયો નથી આવતો. દીપકાનંદજી, દીપકાનંદજી, હસમુખાનંદજી, દીપકાનંદજીનું ડિસ્કનેક્ટ થઈ ગયું. ઓકે, તો બસ હવે આખા દિવસનો જે પ્રોગ્રામ છે હા, કેમનું છે? હવે 10 વાગે ગુજરાતી સત્સંગ, આપતપુત્ર શ્રી જયમેશ આનંદજી લાભ આપશે. 4:30 કીર્તન ભક્તિ અને 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. સર્વ મહાત્માઓ જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.